ગુનાતીત પુરુષના દાસત્વમાં નહીં ડૂબવાના કારણે સાત્વિક અહંકાર, પુણ્ય ખોતા છે. સાત્વિક માણસો બહુ દુઃખી હોય. સાત્વિક માણસો પ્રભુના બળે ન જીવી શકે. એટલે એને ગુનાતીત પુરુષોમાં જન્મ દરેકમાં વચ્ચે વધતા છે કંઈક સાત્વિકતા હોય જ. સાત્વિક માણસ કંઈ પ્રસંગ બને તો ભજન ન કરી શકે. એ કે રસ્તો શોધવા જાય, અને આમ કર્યું છે અને આમ કર્યું છે, આનું કારણ આ છે, આમ છે, સોલ્યુશન કાઢવા જાય. રાશિ તામસી તો પ્રસંગ બને એટલે સીધો ભજન કરવા જ બેસી જાય. અને સાત્વિક માણસ ભજન કેવળ પ્રભુના બળે જીવી શકાતું નથી. એ વાત પછી પણ તમે એટલું પાકું રાખજો કે મને ભૂલ દેખાડનાર કોઈ હોવા જોઈએ. જ એક બે મિત્રોને કહી રાખો કે મારી કોઈ ભૂલ થાય તો દેખાડો. તમારા ઘરમાં કોઈ વડીલ હોય ને તમારા કરતાં આગળ હોય સાધના માર્ગમાં, એની સરળતા, સોહરદ ભાવ, ભક્તિ, ભજન કોઈ વ્યવસ્થિત હોય, એની નિયમિતતા વ્યવસ્થિત હોય, તો એવું પાત્ર તમને કંઈ કહે તો આપણે પોતાની ભૂલ જોવા. કોઈ વ્યક્તિ જ્યારે આપણને ભૂલ દેખાડે, એમાં જ્યારે ભગવદી જ્યારે આપણને ભૂલ દેખાડે ત્યારે ખૂબ રાજી થવું. એટલે આ બે ભાવના માટે તમારે સવારના પરમાં પૂજા કરવાની. એક, હુમાટો વ્યાપી જાય પોતાના દોસ્તનું દર્શન કરાવજો, હે મહારાજ. એક, અને બીજું, કોઈ ભૂલ દેખાડે ત્યારે મને ખોટું ના લાગે એવું બળ આપજો, મને આનંદ થાય. આ બે વસ્તુ યુવાનીમાં મસ્ટ. જેને યુવાનીને 2-3 વર્ષમાં ક્રોસ કરી નાખવી હોય એના બે આ શબ્દો પકડવા પડે. અને આ બંને માટે ભજન સ્વાધ્યાય મસ્ટ. આપણે તો